હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, સ્વસ્થ હશો ને મસ્ત હશો. અને આજે અમારે કંઈક ખાસ દિવસ છે. કેમ સાનવી ખાસ છે? કોણ આવવાનું છે? એના ડેડી 10 દિવસ પછી ફરીને આવવાના છે, તો બધા આજે આમ ખુશ છે. કંઈક જાણે કોઈ મહેમાન આવવાનું હોય એવું. તો આજે તો બધું ફટાફટ કામ પણ પતાવી દીધું, જમવાનું પણ બતાવી દીધું. હવે હા, એટલે જમવાનું બનાવી દીધું એમ. હવે રોટલી બાકી છે, એ આવશે એટલે બનાવીશું. હવે બસ આવવાની તૈયારીમાં જ છે. આવે એટલે જોઈએ કેવા ખુશ છે. અમે તો બહુ ખુશ છીએ ને. શું શું લાવે છે? સાચી વાત છે. આપણે છૂટી નહીં તો બી આપણે બહાર નહીં ગયા ને. બહાર નહીં લઈ ગયા. હા, છોકરાઓને બહાર નહીં લે. ખબર જ નહીં પડતી હાવ ડેડીને નહીં કે છુટ્ટી થઈ ગઈ અમારી તો અમને બહાર લઈ જવાનું હોય. હવે આવે એટલે કહેજે હો કે અમને બી ફરવા લઈ જાઓ, નહીતર હાલ જ લઈ જાઓ. એમ કહેશે હું તો થાક્યો પાક્યો આવ્યો છું, મને થાક લાગ્યો છે, એવું કહેશે. આયા ચલો આવે એટલે મળીએ આપણે. તો ગાઈસ 10-15 જણા ગયા હતા, એમાંથી 2-3 ગાડી તો આવી ગઈ છે. હજી અમારા સાહેબની ગાડી આવી નથી. સિગ્નલે ઊભી છે. છોકરાઓને એટલે એક્સાઇટમેન્ટ છે ને કે જાણે હુએ લાયા હશે. એટલે એ કે અમે જઈએ નીચે જાય છે એ લોકો એમના ડેડીને લેવા. અને હું પણ બેસબરીથી ઇંતજાર કરું છું ગેટ ઉપર. જોઈ રહ્યો અમારો ગેટ. હજી ગાડી આવી નથી. જેવી ગાડી વળશે ને એવી ખબર પડી જશે કે આ ગાડી. હા, એ આવી બસે વળી આપણી 100%. હા હા, એ જ છે. હા, એ જ છે બકા. મોટી બોલાવી દીધી હતી. બેગનો સામાન વધારે હશે ને. જાય એ જ છે. જો છોકરાઓ તો ઉપડ્યા લિફ્ટમાં. તે લોકો તો જાય છે નીચે અને અમે અહીંયા ઉપરથી જોઈશું. ધીરે રહી નો વાગ નહીં એને. અહીંયા ઊભી રાખી, ત્યાં ઊભી રાખી. ગયા એ લોકો તો. બીજા ફ્રેન્ડ બાજુના એટલે ત્યાં ઊભી રાખી હશે, એટલે ત્યાં દોડીને ગયા છોકરાઓ તો. ચલો તો હવે આપણે પણ રોટલી કરી દઈએ. આવે પછી થોડો ભરત મિલાપ કરીને. 10 દિવસે આવે તો જાણે એવું લાગે કે મહિના પછી આવ્યા ને એવું લાગે છોકરાઓને ને અમને. કેમ કે આખો દિવસ અમે ઘરે એકલા ને એકલા, એટલે કંટાળો તો આવે ને. ઓલું તો સાંજે આવવાના હોય ને એટલે આપણને એમ થાય કે હા હમણાં આવી જશે, શું બનાવીએ શું નહીં. અમે એકલા હતા એટલે ગમે તે બનાવીને ગમે તે કરી ચાલે જતું હતું. એટલે ઘરમાં પતિ ના હોય ને, જેન્ટ્સ ના હોય ને, તો જાણે ઘરમાં કોઈ છે જ નહીં, કંઈ કામ જ નહીં એવું લાગે. હવે આવ્યા છે એટલે કપડાં ને બપડા ને ઢગલો હશે. હવે કોમ ને કોમ. ફાઇનલી આવી ગયા. તો ગાઈઝ લિફ્ટ ઉપર આવી રહી છે. આપણે એમનું સ્વાગત કરીએ. 4 ધામની યાત્રા કરીને આવ્યા છે. ખુલ જા સિમ સિમ. આવું કર્યું ફાડ્યું ના, તો આવું જ હતું. હવે વેલકમ. 4 ધામની યાત્રા કરીને આવ્યા ગયા. તમે કેવી રહી તમારી યાત્રા? કેમ ડબલ જેકેટ પહેર્યા? આટલી ગરમી તો 1 ડિગ્રી હતું, 0 ડિગ્રી. અને અહીંયા આયા તો 37 ડિગ્રી છે. તો જેવી ખબર પડે છે ને ગરમી. પછી આ મૂકું ક્યાં? આમાં ભરેલું કેટલું છે? આમાં ખાસ ભર્યું છે. આ બોટલ બોલાય. હું બોટલ મંગાવું. આરો ખરાબ થઈ ગયો છે. તો આરો ખરાબ જ થઈ ગયો ને તારું. ઓ બાપરે, શું કેવું રહ્યું તમારા? એકદમ ફર્સ્ટ ક્લાસ. પણ બેગ ખોલ્યા વગર પહેલા શરીર ઉપરથી આ બધું ઉતારો ગરમીનું.
ચલો હવે એમની સેવામાં લાગી જઈએ ગાઈસ આયા છે 4 ધામની જાત્રા કરી રોણો તો આવ્યો ને તો લોથા ખાતો મેં કીધું બોલ્યો નહીં મેં સાહેબ શું લાયા અમારા ફ્લાઇટમાંથી એર ઇન્ડિયાની સેન્ડવિચ એર ઇન્ડિયાની સેન્ડવિચ છે પાલક સેન્ડવિચ પાલક અને કોર્ન છે કોર્ન ખાओगे सानवी आप नहीं ते कैसा है અહીંયા કોલ બતાવે ઓલા રૂમમાં લઈ આવો એમાં એસી કરો હા આ દરવાજા બધા બંધ કરું તો ચલો હવે શું લાયા છે જોઈ લઈએ ફટાફટ ગાઈ બેગ અનપેક કરી દઈએ મસ્ત ફોન પડ્યો તો કે હું હા હા દેખાય જ છે ગ્રીન કાર્ડ નહીં એનું ઉપરનું પોઈન્ટ તૂટ્યા છે સ્ક્રીન ગાર્ડ લો ને હા જી બે સાઈડ ઉપરનું તૂટ્યું એટલે સ્ક્રીન ગાર્ડ જ છે डैडी आईफोन तो नहीं काढ़ो ओ माय गॉड लाखों का लाखों का नुकसान लाखों की ट्रिप में लाखों का नुकसान करके आए चलो ले धोती नहीं मैं अभी हाल पोतू मारू से बदे તમે નહીં ધોઈને આવ્યા હતા बैग अनपैकिंग થાય છે लाखों का खजाना निकलने वाला है गाइस आपको चाहिए तो बताना टॉयज लावाना ना पाड़ी थी मैं बका કશું લાયા કશું જ નહીં લાયા જોઈએ શું લાયા તમારા માટે શું લાયા डैडी आपको आटલું ફરીને આવ્યા તેના માટે જ ગિફ્ટ ના હોય લે તારા માટે પહેલો ગિફ્ટ લાવ મારા માટે નહીં મમ્મી માટે એ તો મેં જ આલેલું મને પાછું આલે છે ઓ ગાઈસ ખજાનો નીકળા આવી છે આ બધું તો મેં જ આલ્યું તું બેટા આપણું આલેલું આપણને પાછું આલે છે પછી આ પાઉચ અરે આપણું પછી અલગ સારું હતા સાબુ જ્યુસ કે ઓવર લાયે आमा हमको पागल समझाए થોડા તો ઇંતજાર કરના પડે સાને ખસ ન વચ્ચેથી બેટા બેહી જા ત્યાં ડેડી જોડે જોણે જેટલે અમેરિકા જઈને આવ્યા હોય એટલું ને જેટલું ભર્યું છે બેગ તોડશે વિધિ પકડ ઓહો પસાડી फोन तो थोड़ो पेला હો ये टी-शर्ट क्यों आया છે જો આ છે મફલર હતું તો ખરી અમારા પપ્પા માટે લાવ્યો છું હું કીધું હશે ના કીધું નથી હમ મેં કીધું નથી હું મારી રીતે લાવ્યો છું અચ્છા. પશ્મિના મફલર એકદમ સિલ્ક ટાઈપનો મફલર જોઈ શકો છો તમે સોલ જેવું સોલ સાબુ આ છે સ્પેશિયલ ટુકડી બદામ હા તો બધા માટે ઘરે છે આ બેટા અલગ છે આ જલદાર આમાંથી નીકળે એવડી એવડી છે ના હા એ ટાઈપની જ છે આ અલગ વસ્તુ છે સ્પેશિયલ બદામ બતાવજો વિધિ કેટલી વાગી છે ખોરી તો નહીં હોય ને મુવાની ના બિલકુલ નહીં ટેસ્ટ કર્યો ટેસ્ટ તો કરીએ જ મારો ફેવરેટ પછી છે છે જો ગાઈઝ આપણી નાની નાની બદામ ત્યાં મળે હવે બદામ લાયા છે અખરોટ કેમ કાળી અખરોટ છે આટલી કાળી અને વ્હાઈટ બંને મિક્સ છે ફોલેલી છે પણ આ કાળી વધારશે કાજુ સાની માટે ક્લાસ કાજુ જ્યાં ભાવ કાજુ હારા છે તે કાજુ 2 કિલો લઈ આવતા ને ના આ ભાઈના ત્યાં થાય ને ક્રેનબેરી હા ઓલું કેનેડામાં હા બાપુ એક દિવસ બતાવ્યું હા આ એ સુકાઈ જાય પછી આવે છે ફાલસા ક્રેનબેરી બતાવજો એ ફાલસા હોય ને કાંટા કાંટા જેવી નહીં આ તો ચેરી ટાઈપ છે ઓલી આ છે ડ્રાય ફ્રૂટ કા ખજાના આ બ્લેકબેરી આવી આવે આવડી નાની નાની દ્રાક્ષ જેવી પછી છે આ કાજુ બદામ મિક્સ 3 વસ્તુ હમ બદામ કાજુ બદામ અને દ્રાક્ષ ઓકે આઈ ગયો ઓકે આઈ
स्प्रे लाए हैं પશ્મિના સ્પ્રે ચવાણું હતું એ તો એનું નાખું. ઢેબરાને તો ખાઈ ગયા તા હા. આ બિસ્કિટ ને એ છે ओला बिस्किट है ना हाँ। पीछे जेवा होय आ Hide and seek. એ ખાધા હતા લોકોએ એટલે રાખ્યા હતા બેગમાં પડી ગયા. मम्मा માટે ગાઈઝ મારા માટે શું લાયા ક્યારે પહેરે वो कैसे क्या बोली सर ના ગોળી નાખે મસ્ત છે. हाँ लद्दाख से क्યારે પહેરે ना સારી છે ટોપ ઓફ ધ વર્લ્ડ લદ્દાખ વિધિ તું પહેર ટોપ ઓફ ધ વર્લ્ડ કેમ કહેવામાં આવે છે? હિમાલય હિમાલયની હાઈટ જે છે 18,000 ફૂટ ઊંચી હોય 1.5 કિલોમીટર ઉપર સીધા સી લેવલ 1.5 થી 2 કિલોમીટર ઉપર સીધા એટલું ઊંચા પહાડો હોય. સરસ થેન્ક યુ ટોપ ઓફ ધ વર્લ્ડ હિમાલયાસ લદ્દાખ. हाँ तो माउंट एवरेस्ट નથી પછી આ તો આપણો સમાન થઈ ગયો છે. હવે આ બાજુ આમ ઘસેડે નહીં બેગ ને ઓલી થશે નહીં કરવાનું. થઈ જાય પછી એક છે આપણે શું નામ છે મોદી સાહેબનું એમનું કાઢી તો બહાર એમનું છે મતલબ સંપેકલું. પછી આ ત્યાંના ફેમસ ગાડીમાં હા ગાડી જે બાઇકમાં એમાં લખાય. અમારા 10ની ટીમ છે એટલે હું એ વસ્તુ લાવ્યો છું આપણી ટીમ માટે, આપણા માટે, ગાડી માટે. નવી ગાડી લાવી એના માટે હા બે એવા લાયક છે તો નવી ગાડી પર લાવવી પડશે ઓકે. એટલે એમાં બરાબર થાય. આમાં 2 છે, આમાં ટોટલ 20 છે. ના ફ્લેક્સ આ પૂજા માટે વખણાય છે ત્યાં. પૂજાના છે બુદ્ધિઝમ કહેવાય ને. હા હમારી લેંગ્વેજ કેસે લખતા है ना ઓમ મી તો કે નામ છે. ओम તારા માટે मारा માટે આ ઇન્ફિનિટી સિમ્બોલ છે. ઇન્ફિનિટી સિમ્બોલ એટલે ઓહ જે બી તમને મળતું રહે સારું સારું મળતું રહે લાઈફ ટાઈમ. પેલી ના હોય તમારું સ્ટ્રોબેરી ના હોય ચોકલેટ જ હોય હાઈડ એન્ડ સીક ડીશ લઈએ નહીં તો તું ઢોળે થઈ જાય એના જોજે. થઈ રહેશે મસ્ત આમે અત્યારે તો ઓવર સાઇઝ જ પહેરસ બધા પહેરજે વિધિ પછી આ છે મારી છોકરી માટે ગોટિયાન કલર સારો છે આ વિધિને આવો કલર લાવવાનો હતો આ બ્લુ કેમ લાવ્યો નાની છોકરી માટે. ગોટે તારે મસ્ત છે ના, તે હવે તું મોટી ના થાય મોટી જ છે નહીં બરાબર છે સાઈઝ શું લખ્યું છે? માય ડેડ ક્રીમ વાળા છે ખસ My dad was in Ladakh and all I got was this school t-shirt. આવી રહી વિધિને આવી રહી પણ કલર સારો નહીં લાગે બિચારી ઇન્ફિનિટી સિમ્બોલ છે. કલર સારો જ લાગશે. એના નીચે વ્હાઈટ ઓળો છે ને વ્હાઈટ લેની બાજુ છે ને આમ કટ વાળી પછી આ મારા માટે લાવ્યો છું. તમારી મમ્મી સેમ લાયા હતો તારણ ગોટિયાન સેમ છે એવું છે ને તારા અને મમ્મીના સેમ છે. મારા અને ગોટિયા સેમ છે કલર. હાઉ આઈ ગો મસ્ત લાગે ગોટું તને લેડ લેડ લેમાં જઈને તમે પર એમ. પછી અહીંયા આખું મેપ પણ પછી આ મેપ છે. અમે ક્યાં ક્યાં ગયા? પેલા જમ્મુ ગયા, નીચે બેંકા. શ્રીનગર ગયા, ત્યાંથી સોનમર્ગ ગયા, સોનમર્ગથી દ્રાસ ગયા, દ્રાસથી કારગિલ ગયા, લેહ ગયા. તો આ બધા પ્લેસો અમે ફર્યા. એટલે આનો આખો મેપ છે અચ્છા લદ્દાખ સાથે. બધાએ આવી ટી-શર્ટો લીધી. આપણે સૌથી સારી વસ્તુઓ લીધી. મને ગમી પણ કલર ગ્રે હોત ને કઈ ને આપણે બનાવ નથી बस ऑल सेट इतना हम लाए. પોપટ હો ગયા પોપટ અમને લાગતું તું કેવા માટે કે ટોય લાયા હશે ટોય ના ના બેટા ટોય જેવું વસ્તુ છે ને એ અહીંયા મળી જાય એટલા માટે નહીં લાવો. લવાય નહીં ને ઉચકી ઉચકીને ટોય લવાતા હોય અને કેટલા ટોય પડે છે મન ક્રીમ વગર જોઈએ ક્રીમ વાળું જ સારું લાગે ખા બસ તો પછી નહીં બાબતું તો ચલો ગાઈઝ બેગ તો હવે કપડાં ધોવા વાળા કાઢી દો બધા કપડાં ધોવાવાળા કાઢો. હો એટલે મશીનમાં નાખી દઈએ ધોવા ધોવા સાઈડમાં અહીંયા મૂકું છું. જે ધોવાના નહીં એ અલગ રાખો ધોવા વાળા નીચે ઢગલો કરી દો એટલે હું સીધા નીચે ઢગલો કરું છું. હો મશીનમાં નાખી દઉં ધોવાઈ જાય થોડા અડધા જાતે ધોવા પડશે ને એવું કરવું પડશે તો ચલો ગાઈઝ હવે જમવા બેસી જઈએ મસ્ત થયું મેં ચાખ્યું જ નહીં આ તો ભાઈ મસાલા નહીં સર નાખો નાખ્યો ને ના નહીં નાખ્યો આજે તું લાગે મને હા ગરમ મસાલો નાખ્યો તો થોડો મસ્ત. હા. તો ચલો જમી લઈએ ગાઈસ ફટાફટ
મસ્ત પછી લીલી મળી. બાકી છે. મસ્ત થયું.